હવે વાત કરીશું મોદીની ગેરંટીના ટોપ 9 ન્યૂઝ। ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેને મોદીની ગેરંટી નામ આપવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વર્ગો અને ક્ષેત્રોના લોકોને મંચ પર બોલાવીને સંકલ્પ પત્રની પ્રથમ કોપી સોંપી હતી। આ લોકો એ હતા જેમણે મોદી સરકારની અગાઉની કેટલીક યોજનાઓનો લાભ મળ્યો હતો। આ સાથે છેલ્લા 10 વર્ષના વચનો અને તેને પૂરા કરવાનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો। ભાજપના ચૂંટણી ઢંઢેરાની જાહેરાતમાં વડાપ્રધાને 5 મોટા વચનો આપ્યા છે, જેમાં 2029 સુધીમાં ગરીબો માટે મફત રાશન યોજનાનું આપવામાં આવ્યું છે વચન। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુના વયના વૃદ્ધોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનું વચન। મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા 20 લાખ રૂપિયા સુધીની હશે, તો ગરીબોને 3 કરોડ ઘર આપવામાં આવશે અને એક રાષ્ટ્ર એક ચૂંટણી અને એક સામાન્ય મતદાર યાદી સિસ્ટમ શરૂ કરવામાં આવશે। ભાજપે મોદીની ગેરંટીમાં આરોગ્યની વાત કરી છે અને 70 વર્ષથી વધુની ઉંમરના દરેક વૃદ્ધને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવામાં આવશે તેવું વચન આપ્યું છે। ભાજપે ફરી પોતાના ઘરની વાતને પણ પ્રાધાન્ય આપ્યું છે અને નવા 3 કરોડ મકાનો બનાવવાનું વચન આપ્યું છે। ભાજપના વાયદા મુજબ વૃદ્ધો ભલે ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય કે પછી ઉચ્ચ મધ્યમ વર્ગના હોય, આ નવી શ્રેણી હશે જેમને 5 લાખ રૂપિયાની મફત સારવાર યોજના મળશે। ભાજપ રાષ્ટ્રીય સહકારી નીતિ લાવશે તેવી પણ વાત ઢંઢેરામાં કરાઈ છે। દેશભરમાં ડેરી સહકારી મંડળીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે। થોડા મહિના પહેલા જ વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજના શરૂ થઈ હતી। ભાજપે કહ્યું કે અમારા માટે પાર્ટી કરતા દેશ મોટો છે। નારી શક્તિ વંદન કાયદો હવે કાયદો બની ગયો છે। કલમ 370 હટાવી CAA લાવ્યા। અમે સુધારા, પ્રદર્શન અને પરિવર્તનના મંત્ર પર ઝડપથી આગળ વધીશું। તો ભાજપના સંકલ્પમાં રોજગારીની તકો ઊભી કરવાની પણ વાત કરવામાં આવી છે, જે મુજબ મુદ્રા યોજનાનો વ્યાપ 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે। મુદ્રા યોજનાએ કરોડો ઉદ્યોગ સાહસિકો બન્યા છે, નોકરીઓ બનાવી અને જોબ ક્રિએટર બન્યા છે। ભાજપના સંકલ્પ પત્રમાં વંદે ભારતનો વિસ્તાર કરવાના ઉપર ભાર મૂક્યો છે। વંદે ભારતના 3 મોડલ ચાલશે: વંદે ભારત સ્લીપર, વંદે ભારત ચેર કાર અને વંદે ભારત મેટ્રો। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પૂર્ણ થઈ રહ્યું છે। એ જ રીતે આગામી સમયમાં ઉત્તર ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દક્ષિણ ભારતમાં પણ એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને પૂર્વ ભારતમાં પણ એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચલાવવામાં આવશે। ભાજપ વિશ્વ પ્રવાસી ગ્લોબલ ટુરિસ્ટને આપણા વારસા સાથે જોડશે। તો ભાજપના ઢંઢેરામાં દેશભરમાંથી ચાર્જિંગ સ્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની વાત કરવામાં આવી છે। 10 વર્ષ પહેલા એક વર્ષમાં 2000 વાહનોનું વેચાણ થતું હતું। ગયા વર્ષે 17 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું તેવો દાવો કરાયો છે।